હર હર મહાદેવ મિત્રો કે આપ સૌ જાણો છો કે પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, તો ચાલો જાણીએ આ પાવન અવસર પર લોક સેવક અને ધારાસભ્ય શ્રી ડોક્ટર દર્શિતાબેન શાહના વિચારો. મેમ, પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, તો શિવ ભક્તો માટે કોઈ મેસેજ? સૌપ્રથમ તો શ્રાવણ મહિનાના પવિત્ર તહેવાર નિમિત્તે તમામ શિવ ભક્તોને ખૂબ ખૂબ શુભકામના અને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. આપણા રાજકોટનું સૌથી પ્રાચીનમાં પ્રાચીન મંદિર એટલે રામનાથ મહાદેવનું મંદિર કે જે 550 વર્ષથી પણ જૂનું મંદિર છે. તમામ રાજકોટ ભક્તજનોની આસ્થાનું મંદિર, તમામ ભક્તજનોની મનોકામના પૂર્ણ કરતું આ મંદિર છે. અને એમાં પણ દેવાધિદેવ મહાદેવ કે જે દરેક લોકોના કષ્ટ દૂર કરે છે એ મહાદેવજીનું શ્રાવણ સુદ પૂનમ રક્ષાબંધનના પવિત્ર દિવસે આ મહાદેવજીનું સમગ્ર રાજકોટમાં માત્ર એકવાર આખા વર્ષ દરમિયાન એમની વર્ણાંગીનો સુવર્ણ અવસર રક્ષાબંધનના દિવસે છે. સાંજે 4 કલાકે રામનાથ મહાદેવના મંદિર ખાતેથી આ 101મી વખત ભગવાન રામનાથ મહાદેવ સમગ્ર રાજકોટમાં વર્ણાંગી સ્વરૂપે બહાર આવીને દરેક લોકોને દર્શન દેશે. ત્યારે ખૂબ મોટી સંખ્યામાં સર્વે શિવ ભક્તજનો આ શ્રાવણ માસના પવિત્ર તહેવાર નિમિત્તે દર્શન કરવા માટે તમામ પવિત્ર ભક્તજનોને ઉમટી પડવા માટે હું નમ્ર વિનંતી કરું છું. અને દેવાધિદેવ મહાદેવ આ જ રીતે છેલ્લા 550 વર્ષથી જે રાજકોટ વાસીઓ ઉપર અનેક પ્રેમ અને આશીર્વાદ આપતા રહ્યા છે, એ જ રીતે સમગ્ર રાજકોટ વાસીઓને આ જ રીતે આશીર્વાદ આપતા રહે એવી પ્રભુને વંદન સાથે પ્રાર્થના કરું છું. ફરીથી આપ સૌને 101મી વર્ણાંગીના પ્રસંગે ઉપસ્થિત રહેવા માટે હાર્દિક નિમંત્રણ આપું છું. ભગવાન મહાદેવના ચરણોમાં સત વંદન સાથે પ્રણામ કરું છું.